એવું આવ્યો પાછો આવ્યો ન્યૂઝ લઈને આવ્યો ભાઈ ફરી પાછી એક ગુજરાત બોર્ડને તમારી જે એક્ઝામ છે એના રિલેટેડ એક ન્યૂઝ લઈને આવ્યો છું જેમાં તમારે હવે એક કહેવાય ને કે કંકોત્રી આમ કેમ લગ્ન હોય ને એની કંકોત્રી આવે એમાં કંકોત્રી તમારી આવી જવા રહી છે જેનું નામ છે હોલ ટિકિટ અને આ હોલ ટિકિટ ક્યાંથી કઈ રીતે કેટલી તારીખથી અવેલેબલ છે કઈ રીતે ડાઉનલોડ કરવાની અથવા તો આપણે ડાઉનલોડ કરવાની કે પછી સ્કૂલ આપશે રેડી આ બધી જ માહિતી આજના લેક્ચરની અંદર તમને મળી જશે હોલ ટિકિટ મેળા પછી તમારે શું કરવાનું છે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે આ બધી જ બાબતોની આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે આજના ન્યૂઝ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે એટલા માટે થઈને બને એટલા મિત્રો જોડે આ ચેનલને શેર કરો અને સાથે સાથે એમને શું કરવાનું છે તો કે આવી નવી ન્યૂઝ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે શરૂ કરીએ આજના આ વિડીયોને જેમાં લખેલું છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી રાજ્યના તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વહીવટ કર્મચારીશ્રીઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કીધેલું છે તમામ ઉમેદવારોને ફેબ્રુઆરી 2025 ની જાહેર પરીક્ષા 27 તારીખની જે પરીક્ષા છે 27/2/2025 થી શરૂ થનાર છે અને પરીક્ષાર્થીઓના હોલ ટિકિટ અહીંયા અગત્યનો મુદ્દો આવે છે કે 17/2/2025 થી બોર્ડની વેબસાઇટ science.gscbht.in અથવા તો gscbht.in અથવા તો gscb.org પરથી શાળા દ્વારા જો અહીંયા શબ્દ ચોખ્ખે ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે શાળા દ્વારા તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી બરોબર હોલ ટિકિટ તમારી ઓનલાઈન તમને નહીં દેખાય શાળાએ જ શું કરવાનું છે તમારી એવી હોલ ટિકિટને ડાઉનલોડ કરવાની છે શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા તો શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી દ્વારા લોગિન કરીને ડાઉનલોડ કરી શકાશે પ્રમાણપત્રની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના ફેબ્રુઆરી 2025 પરીક્ષાના આવેદનપત્ર મુજબ વિષયો માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્રમાં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડીને જો અહીંયા એક વસ્તુ કીધેલી છે બરોબર છે આવેદનપત્ર જ્યારે તમે બોર્ડના ફોર્મ ભર્યા હોય ત્યારે તમારું નામ બરોબર એ બધી વસ્તુ નાખેલી હોય તમે ચેક પણ કરેલું હોય બરોબર પણ બની શકે કે હોલ ટિકિટની અંદર કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે નામ ને એવું અલગ અલગ આવે બરોબર છે તો એ તમારે શિક્ષકે ચેક કરવાનું છે અને પછી તમારે પણ ચેક કરી લેવાનું છે બની શકે કે શિક્ષકથી પણ ભૂલ થાય બરોબર એટલે અલ્ટિમેટલી તમે જ પરીક્ષા દેવા જવાના છો એટલે તમારે બધી વસ્તુ ચેક કરવાની છે ક્લિયર ચાલો પછી શું કહે છે પરીક્ષાર્થીનો ફોટો લગાડવાનો તમારા ફોટા બે છે એક ઓરિજિનલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક ઉપરથી પ્રિન્ટ કઢાયેલો આવ્યો છે ક્લિયર ચાલો પછી હું કીધેલું છે ચોંટાડીને પરીક્ષાર્થીની સહી પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સિક્કા મારવાના છે ક્લિયર અડધી સહી સિક્કા પર અને અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે આપણે મારવાનો છે ક્લિયર પરીક્ષાર્થીઓને આપવાની રહેશે હવે સમજો ધ્યાનથી પરીક્ષાર્થીઓએ શું કરવાનું છે બીજી વસ્તુ કે ભાઈ તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સૂચના ના પાછળ ભાગે પ્રિન્ટ કરેલી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સિક્કા ફરજિયાત આપવાની રહેશે ક્લિયર અને એમ કીધેલું છે કે ભાઈ પ્રવેશ ઓનલાઈન મૂકવામાં આવેલ છે હવે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે હોલ ટિકિટ જ્યારે લેવા જાઓ ત્યારે તમારે બે જગ્યાએ સાઇન કરવાની એક તમારી હોલ ટિકિટમાં અને બીજું તમારા વર્ગ શિક્ષક હતા તો જે તે શિક્ષક તમને હોલ ટિકિટ આપશે ત્યાં એક કાગળ આપશે ત્યાં તમારે સાઇન કરવાની છે એટલે બે જગ્યાએ તમારે સાઇન કરવાની થાય ફોટાની જો વાત કરવામાં આવે તો સ્કૂલ પાસે તમારા ફોટા હોય તો તમને ફોટો ચોંટાડી હોલ ટિકિટ આપશે અથવા તો તમારે ઘરેથી ફોટા લઈ જવાના થશે ક્લિયર તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો અને હવે વાત કરીએ કે આ સિવાય તમારે શું કરવાનું છે જો અહીંયા કીધેલું છે જેથી તમામ સંબંધિત નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવામાં વિનંતી કરવામાં આવે છે પરીક્ષાર્થીઓના વિષય બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાન પ્રવાહ શાખાનો જરૂર આધારો સાથે સંપર્ક કરવો એનો અર્થ એમ થાય છે કે બની શકે કે તમારી હોલ ટિકિટની અંદર કાં તો નામની અંદર ભૂલ હોય જો બર્થ ડેટ હોય તો એની અંદર ભૂલ હોઈ શકે છે અથવા તો તમારા વિષયો છે માનો કે કોઈકને સંસ્કૃત છે તો એને કમ્પ્યુટર આવી ગયું હોય રેડી કોઈકને કમ્પ્યુટર હોય તો એને સંસ્કૃત આવી ગયું હોય તો આવા જે ભૂલ છે કોઈકને મેથ્સ છે અને બાયો આવી ગયું હોય બાયો છે અને મેથ્સ આવી ગયું હોય તો આવી જે ભૂલ છે એ ભૂલને તમારે શું કરવાની છે તમારા ક્લાસ શિક્ષકને અથવા તો જે તે શિક્ષકને કરવાની છે આચાર્યશ્રીને કહેવાની છે અને પછી તમારે જે આગળનો કેસ છે એ તમારે સ્કૂલ લડવાની છે તમારે પછી આખું આમ કહેવાય ને કે તમારા હાથમાં સીધી હોલ ટિકિટ આવશે ક્લિયર તો એટલા માટે થઈને તમારે જે પણ કાંઈ હોલ ટિકિટ હાથમાં આવે છે એ પહેલાં તો તમારે એનું નામ ચેક કરવાનું છે જો ડેટ ઓફ બર્થ હોય તો એ ચેક કરવાની છે અને પછી તમારે શું કરવાનું છે તમારા વિષયો ચેક કરી લેવાના છે તમારો ફોટો ઓરિજિનલ છે કે નહીં તમારો જ ફોટો છે કે નહીં તમારો જ સિક્કો છે કે સાઇન છે કે નહીં એ બધી જ વસ્તુ ચેક કરી લેવાની છે અને પછી જ તમારે હોલ ટિકિટ લઈને સ્કૂલની બહાર નીકળવાનું છે પણ આમનામ નીકળતા નહીં કારણ કે પછી જો ભૂલ હશે તો થોડુંક અઘરું પડી જાય કારણ કે જે નામ તમારા હોલ ટિકિટમાં છે એનું એ જ નામ તમારા બોર્ડના રિઝલ્ટની અંદર આવવાનું છે અને એનું એ જ નામ તમને આગળ કન્ટિન્યુ કરવાના છે પુરાવા તરીકે ક્લિયર તો એટલા માટે થઈને તમારા નામની અંદર જો ભૂલ થતી હોય વિષયોની અંદર ભૂલ થતી હોય તો અત્યારે ને અત્યારે સુધારી દેજો કારણ કે પછી ટાઈમ રહેશે નહીં
અને આવા નવા ન્યૂઝ વિડીયો માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો. મળીએ છીએ આપણે કોઈ એક નવા વિડીયોની અંદર. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારો, તમારા મમ્મી પપ્પાનો, તમારા ફેમિલીનું. બાય બાય.